તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. આજે તારીખ 10 ઓગસ્ટ 2026 અને વાર થયો છે સોમવાર. ત્યારે ગઈકાલે હતો રજાનો દિવસ રવિવાર અને તૂટી પડ્યો હતો વરસાદ. ત્યારે હવે આજનો દિવસ વરસાદની સિસ્ટમનો સૌથી ખતરનાક દિવસ. ત્યારે આજે વહેલી સવારે 5 વાગ્યાથી શરૂ થયેલું તાંડવ મોડી રાતના 12 થી 1 વાગ્યા સુધી આજે ગુજરાતને દમરોળવાનું છે. ત્યારે વરસાદી સિસ્ટમ હવે ચારે બાજુથી આકાર લઈને બેસી ગઈ છે અને જોઈ લ્યો આખા ગુજરાતમાં જે છે ત્યાં રુદ્ર સ્વરૂપ સાથે તૂટી પડવાની છે સિસ્ટમ, જેથી આજે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રોમાંથી સિસ્ટમ આગળ વધીને હવે ગુજરાત રાજ્ય ઉપર આવી ગઈ છે. ત્યારે આવનારી કલાકોમાં ગુજરાતમાં ધોધમાર અતિ ભારે કડાકા ભડાકા સાથેના વરસાદો જોવા મળવાના છે. ત્યારે સાવચેત થઈ જજો, નવી આગાહી સામે આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આવી રહી છે સૌથી મોટી અપડેટ સિસ્ટમ કે જે 4 તારીખે મિત્રો ગુજરાત રાજ્યમાં આપણે આગાહી આપીને તમને કહ્યું હતું કે નવી સિસ્ટમ 8 તારીખથી આવશે, 15 તારીખ સુધી ચાલશે અને 10 તારીખથી જોર પકડશે. તો આજે 10 તારીખ આવી ગઈ છે અને આજથી જ મિત્રો આ સિસ્ટમ જે છે તે અલગ જ સ્વરૂપ ધારણ કરશે. આજથી મિત્રો સિસ્ટમ ઘાતક બનીને ગુજરાત રાજ્ય પર પ્રહારો કરશે, કારણ કે ગુજરાતની આજુબાજુ આગળ પાછળ મિત્રો જોઈ લ્યો જ્યાં જુઓ ત્યાં સિસ્ટમોએ આકાર હવે લઈ લીધા છે અને ગણતરીની કલાકોમાં ગુજરાત રાજ્યમાં કડાકા ભડાકા સાથેના વરસાદોને લઈને આવી રહી છે સૌથી મોટી અપડેટ. આજના વિડીયોમાં હું તમને વિસ્તારથી આ બધી જ માહિતી આપવાનું છે, એટલા માટે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરીને આ બધી જ માહિતી તમને જે છે મિત્રો મળી જાય. અને એની સાથે જો તમે અમારી આ ચેનલ ખબર ગુજરાત અને સાથે શું માહિતી ગુજરાતની સબસ્ક્રાઇબ નથી કરી અને અમારી આ મેઇન ચેનલ ઓનલી વેધર સબસ્ક્રાઇબ નથી કરી, તો બધી જ મિત્રો ચેનલો સબસ્ક્રાઇબ કરી દેજો. એના માધ્યમથી તમને દરરોજના તાજા હવામાન સમાચાર મળતા રહેશે. તો આજના વિડીયોમાં આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે એનું એક લિસ્ટ બનાવીએ. તો સૌથી પહેલા તો હું તમને આજથી જે સિસ્ટમ રુદ્ર સ્વરૂપ ધારણ કરવાની છે, આજથી જે સિસ્ટમ ગુજરાત રાજ્યમાં કડાકા ભડાકા સાથે તૂટી પડવાની છે તેના ઉપર હું તમને વિસ્તારથી વાત કરીને સમજાવીશ. બીજા નંબરે આપણે વરસાદના એકોએક ગામના નામ સાથે અપડેટ મેળવીશું કે કયા કયા ગામમાં આવી શકે કેટલો વરસાદ, જેનાથી આપણને સમજણ પડે. અને ત્રીજા નંબરે સૌથી મહત્વની અને કામની વાત આપણે સમજવાની છે. તો ગુજરાત રાજ્યના હવામાનને લઈને આપણી પાસે નવા નકશાઓ સામે આવ્યા છે, નવા ફોટાઓ સામે આવ્યા છે. તેને આધારે સમજીશું કે આગામી દિવસો કેવા જવાના છે. અને સાથે ગઈકાલે હતી 9 તારીખ અને હતો રજાનો દિવસ રવિવાર. ત્યારે ગઈકાલે આખા ગુજરાતની અંદર પડ્યા હતા વરસાદો. કઈ કઈ જગ્યાએ કેટલો વરસાદ પડ્યો છે એનું લિસ્ટ મારી પાસે આવ્યું છે, ફોટા મારી પાસે આવ્યા છે, હું તમને લાઈવ દેખાડવાનો છું. તો ચાલો હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની અંદર શરૂઆત કરીએ, સિસ્ટમ સમજવાની શરૂ કરીએ. તો જોઈ લો મિત્રો લાઈવ સિસ્ટમનું લોકેશન 10 તારીખની રેન્જમાં તમે જોશો તો સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતનો રસ્તો અપનાવી રહી છે અને અહીંયા જોશો તો ગુજરાત રાજ્ય પર સિસ્ટમ ચડી જતી પણ જોવા મળી રહી છે. જી હા, ગુજરાત ક્યાં રહેલું છે તો જોઈ લો આ લાલ કલરના ઝોનની અંદર રહેલું છે આપણું ગુજરાત અને લાલ કલરની એકદમ બાજુમાં જોશો તો આ પીળા કલરના ભાગમાં છે આખી મહાકાય સિસ્ટમ. તો જોઈ લો સિસ્ટમ પૂર્વીય ઉત્તરીય ભાગો તરફથી આ રીતની ગુજરાત રાજ્યમાં ફૂંકવાની આજે શરૂઆત કરશે. એટલે આજે આ સિસ્ટમના ઝપેટામાં જે વિસ્તારો આવવાના છે ઉત્તર ગુજરાતનો આખો પટ્ટો, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરાવલ્લી, મધ્ય ગુજરાતમાં જોઈ લો તો મહીસાગર, ગોધરા, દાહોદ, પંચમહાલ, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને દક્ષિણ ગુજરાતનો પણ આખો વિસ્તાર, સુરત, નવસારી, વલસાડ, બારડોલીથી લઈને ડાંગ, નર્મદા, તાપી, બધા જિલ્લા ઉપર તૂટી પડવાની છે સિસ્ટમ. પરંતુ બીજી બાજુ જોશો તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોઈ વધારે અસર નથી, પરંતુ મધ્યમ લેવલની અસરો ચોક્કસ જોવા મળી શકે. તો આ રીતની કમ્પ્લીટ સિસ્ટમનું જે છે તે રોડમેપ બનીને સામે આવી રહ્યો છે. સિસ્ટમ આશા રાખું છું કે તમને સમજાઈ ગઈ હશે. અને હજુ મિત્રો અહીંયા તમને લાઈવ દેખાડી દઈએ તો જોઈ લો સિસ્ટમનું જે કેન્દ્ર બિંદુ છે 10 તારીખમાં હજુ પણ એમપી એટલે કે મધ્ય ગુજરાત ઉપર હશે, પરંતુ એનો બહારી જે ઘેરાવો છે એ ગુજરાત સુધી પહોંચી રહ્યો છે. આવતીકાલે 11 તારીખ છે ને 11 તારીખ અને મંગળવાર છે એ બનશે સૌથી ઘાતક દિવસ ગુજરાત રાજ્ય માટે, કારણ કે તે દિવસે મિત્રો ગોધરા, દાહોદ, વડોદરા આ બધા વિસ્તારો મધ્ય ગુજરાતના જે છે ત્યાં મિત્રો 7 થી લઈને 8 તો અમુક ઇંચમાં અમુક વિસ્તારોમાં 10 ઇંચ ઉપરના પણ વરસાદો ખાબકવાની સૌથી મોટી અપડેટ આવી રહી છે. તો આ રીતની સંપૂર્ણ સિસ્ટમ વિશેની માહિતી મેં તમને આપી દીધી. હવે હું તમને કેટલાક
ફોટા અને વિડીયો સમજાવું એની પહેલા જણાવી દઉં કે આજે વરસાદ જે છે તે ભૂક્કા બોલાવવાનો છે. એકોય ગામના નામ સાથેની માહિતી હું તમને આગળ આ વિડીયોમાં આપવાનો છું, પરંતુ એને પહેલા જોઈએ ફોટા અને વિડીયો શું કહી રહ્યા છે. મિત્રો ફોટા અને વિડીયો જોઈએ એ પહેલા અંબાલાલ પટેલે જે કહ્યું છે તમારા માટે ખાસ જરૂરી. અંબાલાલની આગાહી જે હતી એ સાચી પડતી જોવા મળી રહી છે. અંબાલાલે કહ્યું હતું કે 8 થી 15 તારીખ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, અને અત્યારે મિત્રો એવું જ થઈ રહ્યું છે. 8 થી 15 તારીખમાં 10 તારીખથી જોર વધી રહ્યું છે, એટલે હવે 10, 11, 12 અને 13 આજે તારીખ છે મિત્રો એ ગુજરાત રાજ્ય માટે અતિ ભયંકર અને અતિ ખતરાવાળી ગણવામાં આવી રહી છે, કારણ કે આ 4 દિવસ લખી લેજો. 11, 12, 13 અને 14, 10, 11, 12, 13 અને 14 આ 5 દિવસ જે છે તે ગુજરાત રાજ્યમાં કાયદેસર આભ ફાટતું જોવા મળી રહ્યું છે. અને જોઈ લો મિત્રો, ગુજરાત રાજ્યમાં અવકાશ અનુસાર વરસાદને લઈને હવામાન વિભાગે એલર્ટ આપી દીધું છે. તો જે પણ ભાગોમાં યલો એલર્ટ છે ત્યાં તમને 1 થી 2 ઇંચ સુધીના છૂટા છવાયા ભારેથી મધ્યમ વરસાદો પડતા જોવા મળી શકે. કયા ભાગોમાં એલર્ટ છે તો જોઈ લો. મધ્ય ગુજરાતની અંદરથી શરૂ કરીએ તો અહીંયા મધ્ય ગુજરાતમાં જોઈ લો તો આણંદ, પંચમહાલ, તેની સાથે વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગર, અરવલ્લી, ઉત્તર ગુજરાતનું સાબરકાંઠા. નીચે આવી જાઓ તો નીચે પણ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર અહીંયા જોઈ લો મિત્રો ભરૂચ, તેની સાથે નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, રાજકોટ જિલ્લામાં આપી દેવામાં આવ્યું છે હવામાન વિભાગનું વરસાદનું હાઈ એલર્ટ. તેની સાથે ગઈકાલે પડેલા વરસાદના લાઈવ ફોટા જોઈ લો. ગઈકાલે રજાનો દિવસ રવિવાર હતો અને રવિવારની સાથે 9 તારીખ હતી, ત્યારે ગઈકાલે ગુજરાત રાજ્યમાં તૂટી પડ્યો હતો વરસાદ. જોઈ લો ગીર સોમનાથનો લાઈવ મારી પાસે ફોટો આવી રહ્યો છે. આ ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદ ફોટા છે. અને આટલું જ નહીં, ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં પણ પડ્યો હતો ભારે વરસાદ. જોઈ લો લાઈવ ફોટા 9 તારીખના. આની સિવાય પણ ઘણા બધા વિસ્તારોમાં ગઈકાલે વરસાદ પડ્યા છે. જી હા દર્શક મિત્રો, અને એની સિવાય પણ મિત્રો મહત્વપૂર્ણ અપડેટ છે કે હજુ પણ આવનારી કલાકો ગુજરાત રાજ્ય માટે ભારેથી અતિ ભારે રહેવાની છે. તો ચાલો હવે આજે એકોએક ગામના નામ સાથેની અપડેટ દેવાનું શરૂ કરું. તો આજે મિત્રો તારીખ જે છે તે છે આજે 10 તારીખ અને વાર થયો છે સોમવાર. ત્યારે આજે વહેલી સવારથી બપોર પછીથી લઈને મોડી રાતના 12, 1 અને 2 વાગ્યા સુધી ગુજરાતમાં કડાકા ભડાકા સાથેના વરસાદો તૂટી પડવાના છે. મધ્ય ગુજરાત ઉપર વધારે ખતરો છે, કારણ કે મધ્ય ગુજરાત આખો ટાર્ગેટ થવાનો છે. એમાં પણ મિત્રો મધ્ય ગુજરાતના ખાસ કોઈ ગામના નામ સાથેની અપડેટ લઈએ તો મિત્રો જોઈ લો જે ગોધરા બાજુનો વિસ્તાર છે, દાહોદ છે, એની સાથે ઉપર મિત્રો મહીસાગર, ખેડા, પંચમહાલ, અરવલ્લી આ જે વિસ્તારો છે મધ્ય ગુજરાતના, અહીંયા કાયદેસર આભ ફાટતું જોવા મળી રહ્યું છે. અને ભારેથી અતિ ભારે મુશળધાર વરસાદને લઈને આવી રહી છે મોટી અપડેટ. દક્ષિણીય ભાગોમાં પણ જોઈ લો તો વડોદરાથી લઈને નડિયાદ, આણંદના વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપે ભારે વરસાદ. તો એની સાથે બોડેલી, છોટાઉદેપુર લાગુના જેટલા પણ વિસ્તારો છે તૂટી પડશે મહાકાય વરસાદી સિસ્ટમ. અમદાવાદ સાઈડ પણ મિત્રો ખતરનાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જેમાં ગાંધીનગર, કલોલ, સાણંદ, વિરમગામ, કપડવંજ, અમદાવાદ, તેની સાથે કથલના વિસ્તારોથી લઈને બાવળા લાગુના, સાણંદ લાગુના જેટલા પણ આસપાસના એરિયા છે મધ્ય ગુજરાતના એકોએક ભાગોમાં વરસાદી સિસ્ટમ જે છે તે કડાકા ભડાકા સાથે તૂટી પડવાની આગાહી છે. ઉત્તર ગુજરાતના વિસ્તારો વિશે પણ જોઈ લો મિત્રો. ઉત્તર ગુજરાતમાં પાટણ સહિતના વિસ્તારમાં પણ ભારે વરસાદની આગાહી છે, જેમાં મણિયારીથી લઈને સામીના વિસ્તારો, રોડા, પાટણ, ઊંઝા, મણિયારી, મહેસાણા, વિસનગર, ખેરાળુ, સિદ્ધપુર અને ઉપર પણ જોઈ લો ભાટસણ, દિયોદર, ડીસા, પાલનપુર, તેની સાથે ધાનેરા પંથક, સુઈગામ પંથક અને બાકીના પણ જે વિસ્તારો છે, જેમ કે જમણી બાજુના રહેલા જે વિસ્તારો છે, આબુ રોડ, બનાસકાંઠાના વિસ્તાર, ખેડબ્રહ્મા, સતલાસણા, નીચે આવો તો ઈડર, ટિન્ટોઈ, મોડાસા, પ્રાંતિજ, બાયડ, સાબરકાંઠા આ એકોએક ક્ષેત્રો છે ઉત્તરીય ગુજરાતના પટ્ટાના. બધા જ વિસ્તારોમાં ગુજરાત રાજ્યમાં જોઈ લો તો અત્યારે મજબૂત પરિસ્થિતિ બની રહી છે. વરસાદનું જોર આજે પાકા પાયે વધશે, તો પહેલેથી તૈયારીમાં રહેજો. આગામી 8 કલાક આ ભાગોમાં અતિ ભારે રહેવાની સંભાવના. દક્ષિણ ગુજરાતમાં પણ જોઈ લો મિત્રો, દક્ષિણીય ગુજરાતના પંથકોમાં પણ ભારેથી અતિ ભારે અને અમુક ભાગોમાં તો ખૂબ જ અતિ ભારે લેવલના વરસાદ પડવાની આગાહી, જેમાં બપોર પછીથી લઈને મોડી રાતના વિસ્તારોમાં વલસાડથી માંડીને નવસારી, સુરત હોય કે પછી ડાંગ હોય કે પછી હોય તાપી લાગુના વિસ્તારો કે પછી હોય ભરૂચ, નર્મદા, આ બધા જ વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોળા દિવસે મિત્રો અંધારપટ છવાઈ શકે. અને ભાગોની અંદર મિત્રો તમને આજે ગુજરાત રાજ્યમાં વરસાદ ભૂક્કા કાઢતો જોવા મળી શકે. સૌરાષ્ટ્રની પણ વાત કરી જ લઈએ તો સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર લાગુના વિસ્તારોમાં છૂટા છવાયા મધ્યમ હળવા ઝાપટા સ્વરૂપે વરસાદની આગાહી છે. તો બાકીના જિલ્લાઓમાં પણ મિત્રો તમે જોઈ શકો કે ખાસ કરીને અન્ય પણ જેટલા પણ જિલ્લાઓ છે, જેમ કે
દાખલા તરીકે બીજા જે જિલ્લાઓ છે ત્યાં પણ છૂટાછવાયા સારા એવા વરસાદની આગાહી છે. દરિયાકાંઠે જૂનાગઢ બાજુ પણ સારા કાંઠા વરસાદની આગાહી, જેમાં જામવાડા, તાલાળા, વેરાવળ, કોડીનાર, માંગરોળ, ઉનાના વિસ્તારોથી લઈને વિસાવદર, ધારી, મેંદરડા, કેશોદના વિસ્તારોથી લઈને જૂનાગઢ, માણાવદર, મુલિયાસાના વિસ્તારો છે, આ બધા જ ભાગોમાં ભારેથી ભારે વરસાદની આગાહી. પોરબંદરમાં કુદિયાણાના વિસ્તારોથી લઈને કદાચ કેશોદ, પોરબંદર લાગુના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી રહેશે. તો મિત્રો તેની સાથે દરિયાકાંઠાનો જે જામનગર બાજુનો પટ્ટો છે, જેમ કે જામનગર અને દ્વારકાની વચ્ચે ખંભાળિયા, લાલપુર, કાલાવાડ, આ બધા વિસ્તારોમાં છૂટાછવાયા મધ્યમ હળવા વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આજે આગાહી રહેશે. સુરેન્દ્રનગર અને મોરબીમાં આવેલા તમામ તાલુકાઓ થઈ જજો સાવધાન. ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર જે છે તે આ ભાગોની અંદર, ક્ષેત્રોની અંદર વધી શકે. મધ્યમાં રહેલા જે વિસ્તાર છે તેમાં રાજકોટ જિલ્લામાં છૂટાછવાયા મધ્યમ હળવા વરસાદની શરૂઆત થઈ શકે, જેમાં વાડિયા, જેતપુર, ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા, ગોંડલ સહિતના ક્ષેત્રોમાં છૂટાછવાયા વરસાદની આગાહી. અમરેલીમાં પણ ધારી, બગસરા બાજુના વિસ્તારમાં ઝાપટા સ્વરૂપે વરસાદની આગાહી છે. બાકી બોટાદ મિત્રો આખું કોરું જોવા મળી રહ્યું છે, કોઈ ખાસ એવો વરસાદ છે નહીં. કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ મિત્રો એવો કોઈ ખાસ મોટો વરસાદ દેખાતો નથી, એકદમ કોરું અને સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પરંતુ અત્યારે આજે મિત્રો જે તમને સિસ્ટમ જણાવી, આવતીકાલથી આનો વધારે ખતરો છે, જોઈ લો. આવતીકાલે જે મધ્ય ગુજરાતના ભાગો છે, ખાસ તો મિત્રો છે ગોધરા, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુર, આ ભાગોમાં 8 થી 10 ઇંચના વરસાદો પણ પડી શકે. અમદાવાદ સાઈડમાં પણ સારા એવા 3 ઇંચના વરસાદ પડી શકે. વડોદરા હોય કે પછી નીચેના સુરત બાજુના ભાગો હોય, આ બધા વિસ્તારોની સાથે ઉત્તર ગુજરાતનું પણ જે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીનો બોર્ડરવાળો ભાગ છે, અહીંયા પણ અતિ ભારે લેવલના વરસાદી આગાહી છે. જોકે આવતીકાલના વિશેષ અપડેટ આપણે આવતીકાલના વિડીયોમાં મેળવીશું. આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ હોય વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ચેનલ સબસ્ક્રાઇબ કરીને સાથે જોડાયેલા રહેજો. ફરી મળીશું એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.